નમસ્તે. કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી છે પ્રત્યાંકન પ્રક્રિયા વિશે, કે જ્યાં ડીએનએ પાસે રહેલી જે કે પણ જનીનિક માહિતી એ મેસેન્જર આરએનએ ના સ્વરૂપમાં કોપી થાય છે, રાઈટ? હવે જે કંઈ મેસેન્જર આરએનએ જે તૈયાર થયો છે તેની ઉપર હવે છે કોણ? તો કે રિબોન્યુક્લિયોટાઇડ. એનો એક ક્રમ હોય છે. હવે એ ક્રમ અનુસાર કેવી રીતે ભાષાંતર પ્રક્રિયામાં જઈને પ્રોટીન નિર્માણ થાય છે, તો પ્રત્યાંકન પ્રક્રિયા અને ભાષાંતર પ્રક્રિયા એમની વચ્ચે જરૂરી છે આ જનીન સંકેત, કે એ કેવી રીતે વંચાય છે. આપણને ખ્યાલ છે કે ટીઆરએનએ દ્વારા આ જનીન સંકેત વંચાય છે, પણ કેવી રીતે વંચાય છે તેની માહિતી આપણે આ લેક્ચરની અંદર મેળવવાની છે. ઓકે, તો આજનો લેક્ચર છે એ કોન્સેપ્ટ પર, એટલે કે જનીન સંકેત, અને ત્યાર પછી એક બીજો કોન્સેપ્ટ એને કહેવાય વિકૃતિ, મ્યુટેશન, કે કેવી રીતે એ જે કંઈ જનીન સંકેતો છે એની અંદર વિકૃતિ આવતી હોય છે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો જે કંઈ પણ સ્વયંજનન પ્રક્રિયા અને પ્રત્યાંકન જે પ્રક્રિયા છે એ દરમિયાન ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડનું એ પ્રતિઅંકન થતું હોય છે. આ પહેલી બાબત ખાસ મહત્વની છે, કારણ કે આપણે આ જે પ્રક્રિયા છે તેને થોડીક વેરિએશન સાથે જોવાની છે. એટલે એવું કહે છે કે સ્વયંજનન પ્રક્રિયા અને પ્રત્યાંકન પ્રક્રિયા, તો એની અંદર થયું શું કે જે કંઈ પણ ડીએનએ છે તો એ ડીએનએ માંથી સ્વયંજનન પ્રક્રિયા દરમિયાન બને છે શું? તો કે ડીએનએ તૈયાર થયો. ઓકે, અને પ્રત્યાંકન પ્રક્રિયાની અંદર પણ ડીએનએ જે હોય છે એમાંથી તૈયાર શું થયું? તો કે આરએનએ તૈયાર થાય છે. શું તૈયાર થાય છે? આરએનએ, કે જેને આપણે મેસેન્જર આરએનએ કહીએ છીએ. ઓકે, તો આ બંને જે વાત છે, એટલે કે સ્વયંજનન પ્રક્રિયા દરમિયાન ડીએનએ નિપજ અને પ્રત્યાંકન પ્રક્રિયા દરમિયાન આરએનએ નિપજ, એ બંને છે કોણ? ન્યુક્લિક એસિડ છે. ઓકે, એટલે પેલું સેન્ટેન્સ એ ખાસ કે સ્વયંજનન અને પ્રત્યાંકન પ્રક્રિયા દરમિયાન જે કંઈ ન્યુક્લિક એસિડ છે એમાંથી બીજો ન્યુક્લિક એસિડ એ બને છે. તો આ જે પ્રક્રિયા છે પૂરકતાના સિદ્ધાંતને આધારે સમજવી ખૂબ જ સરળ છે. એટીજીસી અને આરએનએ છે તો થાઇમિનને બદલે યુરેસિલ. તો આ પૂરકતાના સિદ્ધાંતને આધારે જનરલી ખ્યાલ પડી જાય કે આને સ્થાને કયા પ્રકારનો ન્યુક્લિયોટાઇડ આવવાનો છે. ઓકે, રાઈટ. પરંતુ ભાષાંતરની જે પ્રક્રિયા છે એ હવે ડિફરન્ટ છે. એટલા માટે આ સમજવું જરૂરી હતું કે પ્રત્યાંકન પ્રક્રિયા અને સ્વયંજનન પ્રક્રિયા એમાંથી ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિક એસિડ જ બને છે, પણ ભાષાંતર પ્રક્રિયાની અંદર જે કંઈ પણ આ ન્યુક્લિક એસિડની જે આનુવંશિક જે માહિતી છે એ માહિતી એ સ્થાનાંતરિત કરવી જરૂરી છે, અને તે ન્યુક્લિયોટાઇડના જે કંઈ પોલિમર છે તેમાંથી હવે બને છે એમિનો એસિડના પોલિમર. એટલે કે જે કંઈ આ ન્યુક્લિક એસિડ જે હોય છે એ ન્યુક્લિક એસિડમાંથી તૈયાર થાય છે પોલીપેપ્ટાઇડ. એટલે આખો એક અનુક્રમ અને જે કંઈ પૂરકતાનો જે સિદ્ધાંત છે એ અહીંયા હવે લાગશે, અને એટલે ન્યુક્લિક એસિડમાંથી પોલીપેપ્ટાઇડ જ્યારે નિર્માણ થાય છે એટલે આખી એક પ્રક્રિયા વધારે હવે જટિલ કહેવાય. કારણ કે એક પ્રક્રિયા કેવી છે? સરળ છે ભાઈ, ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિક એસિડ બને. પણ ન્યુક્લિક એસિડમાંથી જ્યારે પોલીપેપ્ટાઇડ બનવાનું છે તો આ પ્રક્રિયા કંઈક જટિલ છે. ઓકે, અને અહીંયા એમિનો એસિડ અન્ય ન્યુક્લિયોટાઇડ, કારણ કે બંને વિભાગ અલગ છે. જો ખાસ અહીંયાથી ધ્યાનમાં રહેજો, કારણ કે નેક્સ્ટ લેક્ચર આ ભાષાંતરની ક્રિયાનો જ છે. તો અહીંયા જે કંઈ પણ એમિનો એસિડ છે તે અન્ય ન્યુક્લિયોટાઇડ, કે જેને આપણે એટીજીસી કહીએ, જે પ્યુરિન અને પિરિમિડિન છે. ઓકે, કે જેની અંદર પછી આખો એક ન્યુક્લિયોટાઇડની જો વાત કરીએ તો એટીજીસી અને ત્યારબાદ ફોસ્ફેટ સમૂહ અને શર્કરા, આ બધું સામેલ છે. તો આવો એક એકમ, એટલે કે ન્યુક્લિયોટાઇડ અને એમિનો એસિડ, એમની વચ્ચે કોઈ પણ પ્રકારની પૂરકતા પણ જોવા નથી મળતી, અથવા તો ન કોઈ પણ એક સિદ્ધાંતિક સ્વરૂપ તેમને વિશે વિચારી શકાય, કારણ કે એમની વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ છે જ નહીં.
તેમ છતાં પણ જે કંઈ ન્યુક્લિક એસિડ છે તેમાંથી પોલીપેપ્ટાઇડનું સંશ્લેષણ થાય છે. તો કેવી રીતે? ઓકે, તો આનો જ આપણે જવાબ મેળવવાનો છે. ઓકે, હવે ન્યુક્લિક એસિડ કે જે આનુવંશિક દ્રવ્ય છે તેમાં ફેરફાર જો થતો હોય તો તે ફેરફારનો સીધો સંબંધ ક્યાં છે? પ્રોટીનની અંદર આવેલા એમિનો એસિડ મોનોમર પર. ઓકે, રાઈટ. તો ન્યુક્લિક એસિડમાં કોઈ પણ પ્રકારનો જો ફેરફાર થાય છે તો એ ફેરફારથી પાછું પ્રોટીનના જે કે પણ એમિનો એસિડ છે એની અંદર પણ પરિવર્તન આવી જાય છે. અને આ બાબતને આધારે આપતા જે કંઈ પણ પુરાવા છે, એટલે કે આ બાબતને આધાર આપતા પુરાવા પણ છે. ઓકે, એટલે કે ન્યુક્લિક એસિડમાં જે ફેરફાર થયો છે તો ડાયરેક્ટ એ ફેરફાર ક્યાં જોવા મળે છે? તો કે પ્રોટીનની શૃંખલામાં આવેલા એમિનો એસિડના અનુક્રમ પર, એટલે ફાઇનલી પ્રોટીન પર. ઓકે, પહેલી વાત તો એ કે એમની વચ્ચે કોઈ પણ પ્રકારનો પૂરકતાનો સંબંધ પણ નથી, કોઈ સૈદ્ધાંતિક વિચાર પણ કરી શકાય. તેમ છતાં પણ જો ન્યુક્લિક એસિડમાં કોઈ વિકૃતિ આવી અથવા એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો અથવા ન્યુક્લિયોટાઇડના ક્રમમાં કોઈ પણ ફેરફાર થયો, એ ફેરફારની સીધી અસર ક્યાં થાય છે? તો કે તેમાંથી સંશ્લેષિત થતું જે પ્રોટીન છે એના ક્રમ પર, એટલે કે એમિનો એસિડના ક્રમ પર. ઓકે, અને આનાથી જનીન જે સંકેત છે એની પરિકલ્પના, એનો પ્રસ્તાવ એ રજૂ થયો. વાત કરીને કોઈ પણ પ્રકારની જે કંઈ પણ સંશોધન થતું હોય તો એના માટે કોઈ પણ એક કારક જવાબદાર હોય છે. તો અહીંયા પણ આ જે રચના હતી અથવા સંબંધ હતો કે ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિક એસિડ બનવું સરળ છે, પણ ન્યુક્લિક એસિડમાંથી પોલીપેપ્ટાઇડ જે બને છે અને તે પણ જો ન્યુક્લિક એસિડમાં કોઈ ફેરફાર થાય તો અહીંયા પોલીપેપ્ટાઇડમાં પણ ફેરફાર થાય છે. કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. તેમ છતાં પણ તો એમને માટે કંઈક નવું વિચારવું જરૂરી પડે. તો એ વિચાર એ હતો જનનિક સંકેતનો, એટલે કે હવે જનનિક સંકેત એની પરિકલ્પના, એની જે કંઈ પણ આપણે કોન્સેપ્ટ કહીએ છીએ તે એ રજૂ થયો કે જે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો એસિડનો જે કે પણ અનુક્રમ છે એને નિર્ધારિત કરે છે. ઓકે, રાઈટ. હવે ડીએનએની જે કે પણ સંરચના અને આનુવંશિક દ્રવ્યની જીવ રાસાયણિક પ્રકૃતિ એનું નિર્દેશન કરવું જેટલું ઉત્તેજનાપૂર્ણ હતું તેનાથી પણ વધારે ચુનૌતીપૂર્ણ જે કાર્ય હોય તો એ જનીન સંકેતનું અર્થઘટન કરવાનું હતું. કારણ કે કીધું ને, આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેવી છે? કે વધારે જટિલ છે. ઓકે, અને આ પ્રક્રિયાની અંદર એટલે કે અર્થઘટન માટે વિવિધ જે કે પણ ક્ષેત્ર છે એના વૈજ્ઞાનિકો એમનો જે કે પણ સહયોગ હોય છે એ જરૂરી બનતો હતો, કે જેની અંદર એક ભૌતિક શાસ્ત્રી, કાર્બનિક જે કે પણ રસાયણશાસ્ત્રી, જૈવ રસાયણશાસ્ત્રી અને જનીન શાસ્ત્રી, તો આટલી વિવિધ કેટેગરીના જે કે પણ સાયન્ટિસ્ટ એના સહયોગની અહીંયા રિક્વાયરમેન્ટ છે. ઓકે, કારણ કે આખી એક પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેવી છે? વધારે જટિલ છે. કારણ કે ડીએનએની સંરચના અને આનુવંશિક દ્રવ્યની જે કે પણ જૈવ રાસાયણિક પ્રકૃતિ અને આપણે અભ્યાસ કર્યો છે કોણ? કે ગ્રિફિથ, રૂપાંતરણ પ્રયોગ, ત્યારબાદ અવેરી મેકાર્ટી. ઓકે, એમની જે કે પણ આ ડીએનએની જૈવ રાસાયણિક પ્રકૃતિ, ત્યાર પછી હાર્શી-ચેઝનો પ્રયોગ, ડીએનએનું જે કંઈ સ્વયંજનન છે તેના માટે આપણે વાત કરીએ તો મિશેલ સ્ટાહર, વોટસન ક્રિક, તો આ બધાના જે કંઈ પણ પ્રયત્નો છે તે, અને હવે એક બાજુ કોણ? તો કે જે કંઈ જનીન સંકેતો છે એને કેવી રીતે વાંચવા, એ કેવી રીતે ઉકેલાય છે, તો આ કાર્ય પણ ચુનૌતીપૂર્ણ હતું અને એના માટે વિવિધ ક્ષેત્રના જે વૈજ્ઞાનિકો છે એમના સહયોગની આવશ્યકતા હતી. અને એ ક્ષેત્ર તરીકે ભૌતિક શાસ્ત્રી, ત્યારબાદ કાર્બનિક એટલે કે કેમિસ્ટ્રી, અને ત્યારબાદ જૈવ રસાયણશાસ્ત્રી અને જનીન શાસ્ત્રી. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો જે કે પણ સાયન્ટિસ્ટ વિવિધ ક્ષેત્રના હતા કે જેમનો ફાળો આ જનીન સંકેતની અંદર રહેલો છે, તેમાં પહેલા વૈજ્ઞાનિક છે જ્યોર્જ ગેમો, કે જે ભૌતિક શાસ્ત્રી છે. તેમનો વિચાર એવો હતો કે જો બેઝ એ 4 હોય, અને આપણને ખ્યાલ છે કે હવે આ જે ન્યુક્લિયોટાઇડ જે બેઝ હોય છે એ ATGC તરીકે કેટલા છે? 4 છે. અને 20 એમિનો એસિડ એનું જો એ સંકેતન કરવાનું હોય તો સંકેતન નિર્માણમાં બેઝનો સમૂહ બનતો હોવો જોઈએ. હવે એ બેઝના સમૂહ તરીકે ફોર એક્ઝામ્પલ માનો કે જો એકાકી હોય તો ATGC, તો એના દ્વારા માત્ર 4 એમિનો એસિડ બની શકે. ઓકે, ત્યાર પછી જો એ સમૂહ 2 નો બનતો હોય, 2 એટલે કે અહીંયા જે કંઈ પણ બેઝ છે એટલે કે 4
બેઝ હશે અને એનો સમૂહ જો 2 તરીકે હોય તો અહીંયા 4 into 4 એટલે એવું બને કે ચોકે ચોકે 16. તો અહીંયા એ સંકેતન 16 એમિનો એસિડ માટે થઈ શકે. તો પણ આ જે સંકેતન છે એ 20 એમિનો એસિડ માટે અપૂરતા છે. ઓકે, રાઈટ. તો હવે એમને વધારે સૂચવ્યું કે જો બધા જ એટલે કે 20 એમિનો એસિડ ટોટલ 20 પ્રકારના એમિનો એસિડ માટે જો સંકેતન કરવાનું હોય તો એ સંકેતન માટે જે સંકેત છે એ સંકેત 3 ન્યુક્લિયોટાઇડનો બનેલો હોવો જોઈએ. અને આ સૂચન એ જનીન સંકેત માટે આપણે એવું કહી શકીએ કે સ્ટાર્ટર ઓકે આપી શકે કે જે કે પણ સંકેત બને છે એ સંકેત કેટલા હોવા તો કે 3 ન્યુક્લિયોટાઇડના બનેલા હોવા જોઈએ. ઓકે, ફોર એક્ઝામ્પલ જો આપણે અહીંયા વાત કરીએ જો એ દ્વિકીય છે તો દ્વિઅંકી તરીકે ATGC. અને હવે આ જે ATGC છે તો એના જે કે પણ સંકેત જે ટોટલ 16 બનવાના છે તો એ પ્રમાણે કે જે કે પણ અહીંયા એડેનિન છે તો અહીંયા પણ ATGC બરાબર. અને ATGC અહીંયા સંકેત બનાવશે AA તરીકે તો કે AA એક સંકેત, ત્યારબાદ AT તરીકે એક સંકેત. તો આવી રીતે જો આપણે એને મલ્ટીપ્લાય કરીએ તો ટોટલ આપણને આવા 16 સંકેત મળે. પણ આ 16 સંકેત એ અપૂરતા છે. શા માટે? કારણ કે એમિનો એસિડ તો કેટલા છે 20 પ્રકારના છે, જ્યાં સંકેત કેટલા બને છે 16 જ બને છે. ઓકે, તો હવે એક નવો વિચાર આવ્યો કે એ કેવા હોવા જોઈએ તો કે 3ના સમૂહમાં હોવા જોઈએ. એટલે કે એક મજબૂત હવે પ્રસ્તાવ બન્યો કે જેનાથી 4 ની 3 ઘાત એટલે કે 4:3 એટલે કે 4 into 4 into 4 તો એના ઉત્પરિવર્તિત જે કે પણ સંયોજન છે એના દ્વારા ટોટલ 64 સંકેતનું નિર્માણ થતું હશે. અને આપણને ખ્યાલ છે કે 4 ની 3 ઘાત કરીએ તો ટોટલ એના કેટલા સંકેત છે તો કે 64. અને 64 જે સંકેત બન્યા એ હવે 20 એમિનો એસિડ છે એના કરતા પણ વધારે છે. એટલે કે આ રીતે બનતા જે સંકેત એ જરૂરિયાત કરતા પણ વધારે હોય છે. ઓકે, તો પહેલી બાબત જ્યોર્જ ગેમો એનું જે કે પણ કન્ટ્રીબ્યુશન તે એ હતું કે એમને એક પ્રસ્તાવ આપ્યો હતો અને એ પ્રસ્તાવ કહ્યો કે જનીન જે સંકેત છે એ જનીન સંકેતની અંદર આવનારા જે ન્યુક્લિયોટાઇડ એ એના સમૂહમાં હોઈ શકે. અને એ સમૂહ કયો હોઈ શકે તો કે 3 ન્યુક્લિયોટાઇડનો સમૂહ હોઈ શકે કે જેનાથી બનતા જે સંકેત એ 64 સંખ્યામાં છે અને એ 20 એમિનો એસિડ માટે પૂરતા છે. ઓકે, રાઈટ. ત્યારબાદ નક્કી થયું કે સંકેત એ કેવા છે ત્રિઅક્ષરી છે. 3 સમૂહ વાત કરીને આપણે કે એ 3ના સમૂહમાં હોય છે અને તેનું પ્રમાણ આપવું હવે અત્યંત કઠિન કાર્ય હતું. તો એના માટે પણ કાર્ય કર્યું તો કે એક વૈજ્ઞાનિક હરગોવિંદ ખોરાના કે જે ઇન્ડિયન અમેરિકન બાયોકેમિસ્ટ ઓકે જેવ રસાયણશાસ્ત્રી આપણે કહી શકીએ કે તેમણે એક નિશ્ચિત બેઝ કે જે એક સમપોલિમર અને સહપોલિમર રાઈટ જેને આપણે નામ આપી શકીએ સમ એટલે કે હોમોપોલિમર અને કોપોલિમર એના જોડાણવાળા આરએનએ અણુના સંશ્લેષણની એક રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી હતી. અને તેમણે 2 સંકેત એટલે કે GUG કે જે વેલાઇન માટે સંકેતન કરે છે અને એક UGU કે જે સિસ્ટીન માટે સંકેતન કરે છે એમનું લખાણ ઉકેલ્યું હતું. ઓકે, તો આ એમનો ફાળો છે. ત્યારબાદ માર્શલ, નિરેનબર્ગ અને એમની સાથે છે આપણે વાત કરીએ તો મિથાઇલ જે તમે અહીંયા એમના પોસ્ટરમાં જુઓ તે પ્રમાણે પહેલા જે સાયન્ટિસ્ટ છે એ હરગોવિંદ ખોરાના છે. ત્યાર પછી બાજુમાં જે પોસ્ટર છે તેની અંદર તો કે આ છે માર્શલ, નિરેનબર્ગ અને એની સાથે જે આ સાયન્ટિસ્ટ છે એ છે મિથાઇલ છે. ઓકે, આ બંનેનું કાર્ય પણ અજોડ છે. તો માર્શલ, નિરેનબર્ગ કે જેમણે પ્રોટીન સંશ્લેષણ માટે એક કોષ મુક્ત પ્રણાલી ઓકે જેને આપણે કહી શકીએ અથવા તો સેલ ફ્રી તો એ કોષ મુક્ત જે મિકેનિઝમ છે એના અર્થઘટન માટે એ ખૂબ મદદરૂપ રહે છે. રાઈટ, અને એમણે 1 by 1 જે કે પણ આ જે સંકેત છે એટલે કે એમિનો એસિડ માટેના એમના ઉકેલોમાં એમને એક પ્રણાલી આપી છે. એ પ્રણાલી કોષ મુક્ત પ્રણાલી છે અને એમને જે કે પણ આપણે વાત કરીએ તો ટ્રિપલ યુ તરીકે એટલે કે યુરેસિલ એમને રેડિયોએક્ટિવ તરીકે લઈ અને એમને પ્રથમ જે કંઈ સંકેત ફાઇન્ડ આઉટ કર્યો એ ફિનાઇલ એલેનિન માટે એટલે કે ટ્રિપલ યુ
એ ફિનાઇલ એલેનિન માટે સંકેત કર્યો છે એમને સૌપ્રથમ જાણકારી આપી અને એ દરમિયાન વારાફરતી જે કે પણ ન્યુક્લિયોટાઇડ છે એમને રેડિયો એક્ટિવ તરીકે ઉપયોગ કરી અને આવી રીતે સંકેતો એને ફાઇન્ડ આઉટ કર્યા છે. ઓકે, ત્યારબાદ સેવેરો ઓકોઆ કે જે સ્પેનિશ બાયોકેમિસ્ટ એન્ડ મોલિક્યુલર બાયોલોજિસ્ટ કે જેમણે સેવેરો ઓકોઆ ઉત્સેચક એમના પોતાના નામ તરીકે ઓળખાતા ઉત્સેચક કે જે હોય છે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ ઉત્સેચક કે જે આરએનએ ને સ્વતંત્ર રૂપે ટેમ્પલેટના એક નિશ્ચિત અનુક્રમ સાથે બહુલીકરણ થવા માટે એક સહાયતા પ્રદાન કરે છે. તો આ જે બાબત છે જનીન સંકેતની અંદર આજે વિવિધ વૈજ્ઞાનિકો એમનો ફાળો છે. એક છે ગેમોવ, ત્યાર પછી હરગોવિંદ ખોરાના છે, માર્શલ નિરેનબર્ગ એની સાથે મિથાઈ અને સેવેરો ઓકોઆ. ઓકે, આ એક વ્યક્તિ છે, ધ્યાનમાં લેજો. સેવેરો ઓકોઆ એન્ઝાઇમ્સ એના નામ પરથી છે અને એ એન્ઝાઇમ છે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ. ઓકે, રાઈટ. હવે આ એક કોષ્ટક જે ત્રિઅક્ષરી આપણે વાત કરી કે જે કે પણ સંકેત એ ત્રણના સમૂહમાં હોવા જોઈએ તો એમનું આ એક આખું કોષ્ટક છે અને એમના કોષ્ટક માટે એટલે કે આ જે કે સંકેતો છે એના નિર્માણ માટે નોબેલ પ્રાઇઝ જે એનાયત કરેલું છે એ સાયન્ટિસ્ટ તો કે ડબલ્યુ હોલી, ધેન નિરેનબર્ગ અને આપણે હરગોવિંદ ખોરાના. આ ત્રણેયને સંયુક્ત રીતે 1968 ની અંદર આ જે ચાર્ટ છે એના માટે નોબેલ પ્રાઇઝ એનાયત કરાયો છે. અને તમે અહીંયા હવે જોઈ શકો તેમ આ ચાર્ટ એ નોર્મલી જાણકારી માટે છે પણ ઘણી વખત એ એમસીક્યુ પૂછાતા હોય છે. તો હવે જો જે કંઈ ન્યુક્લિયોટાઇડ છે અને આરએનએ ની અંદર જે ન્યુક્લિયોટાઇડ છે તો એ હોય છે યુરેસિલ અને ત્યાર પછી તો કે સાયટોસિન, એડેનિન અને ગ્વાનિન એ કેવા છે કોમન છે. તો હવે ચાર્ટ જે રીતે તૈયાર થાય છે એટલે કે એક બાજુ યુસી એજી, ત્યાર પછી સેકન્ડ તરફ એટલે કે એની બીજી જે પોઝિશન છે ત્યાં પણ યુજી એસજી અને તૃતીય જે પોઝિશન છે ત્યાં પણ યુસી એસી આ જ ઓર્ડરની અંદર એ લેવાતા હોય છે. ત્યારબાદ એમનું મલ્ટિપ્લિકેશન કે જો યુ ફર્સ્ટ પોઝિશન, સેકન્ડ પોઝિશન યુ અને થર્ડ પોઝિશન યુ એટલે કે ટ્રિપલ યુ કે જે અહીંયા આપણે વાત કરી તેમ નિરેનબર્ગ દ્વારા શોધાયેલો સંકેત ફિનાઇલ એલેનિન. તો અહીંયા યુ એ ફિનાઇલ એલેનિન માટે સંકેત કરશે અને એવું જ યુ અને થર્ડ પોઝિશન પરથી આવે છે સાયટોસિન તો એ પણ ફિનાઇલ એલેનિન માટે સંકેતન કરે છે. એટલે કે યુસી એ ફિનાઇલ એલેનિન માટે સંકેતન કરશે. ઓકે, તો આવી રીતે સંકેતો બનતા હોય છે. તો હવે એ સંકેતનો એક નોર્મલ ટૂંકો એક સારાંશ કે જ્યાં એમિનો એસિડ અને એમિનો એસિડ માટે કેટલા કોડોન છે એટલે કે સંકેત છે અને એ સંકેત જોઈએ તો મેથિયોનિન અને ટ્રિપ્ટોફેન આ બે એવા એમિનો એસિડ છે કે જેમની માટે સંકેતની સંખ્યા માત્ર 1 છે. આ ચાર્ટ થોડોક યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે કે સંખ્યા કેટલી છે 1 છે. હવે એવા એમિનો એસિડ છે કે જેના માટે સંકેતન કરનારા અહીંયા કોડોન એ કેટલા છે 2 ની સંખ્યામાં છે. કારણ કે કીધું ને ટોટલ સંકેત કેટલા છે 64 છે અને 64 સંકેત એ કોનું સંકેતન કરે છે તો કે 20 પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરે છે. તો ઓબ્વિયસલી કે એક એમિનો એસિડ માટે આવા સંકેતની સંખ્યા પણ વધારે હોવાની. ઓકે, તો હવે 2 ની સંખ્યામાં પણ કોડોન છે અને એ સંકેતન કરે છે આવા વિવિધ પ્રકારના એમિનો એસિડનું. ત્યાર પછી 3 ની સંખ્યામાં હોય છે આઇસોલ્યુસિન કે જેનું સંકેતન આવા 3 સંકેત કરે છે અને એ આઇસોલ્યુસિન માટે જો વાત કરીએ તો અહીંયા છે કોષ્ટકની અંદર AUU, ત્યારબાદ AUC અને AUA. આ જે 3 છે એ આઇસોલ્યુસિન માટે સંકેત કરે છે. મતલબ કે મેસેન્જર આરએનએ ઉપર જો આવા ક્રમ આવશે એટલે કે AUU તો એ સંકેતન કરશે કોના માટે તો કે આઇસોલ્યુસિન જે એમિનો એસિડ છે તેના માટે સંકેતન કરશે. આ એક એમિનો એસિડ છે. ઓકે, રાઈટ. ત્યારબાદ 4 ની સંખ્યામાં પણ છે સંકેત અને 6 ની સંખ્યામાં પણ સંકેત છે કે જે આર્જેનિન, લ્યુસિન અને સેરિન આનું સંકેતન કરે છે. ઓકે, આ થોડુંક વિશ્લેષણ છે કોષ્ટકનું પણ જનરલી એક બે આપણે યાદ રાખીએ તો ચાલે. ખાસ યુ ફિનાઇલ એલેનિન માટે, ત્યાર પછી આમાં એક જે વાત કરી મેથિયોનિન એના માટે AUG ઓગ
તો AUG એ તમને અહીંયા જોવા મળશે એડેનિન બોક્સની અંદર, કે જે એક પ્રારંભિક સંકેત તરીકે કામ કરવાના છે. જ્યારે આપણે વાત કરશું હમણાં થોડીક ક્ષણોમાં, તો આ પણ આવશે AUG મેથિયોનિન. ઓકે, રાઈટ. ઓકે, હવે માહિતી મેળવીએ જનીન સંકેત એના મુખ્ય ગુણધર્મો. અને આ જે પોર્શન એ IMP છે એક્ઝામ માટે, રાઈટ. પહેલો ગુણધર્મ એ છે કે જનીન સંકેત ત્રિઅંકી છે. ત્રિઅંકીનો અર્થ કે એ ન્યુક્લિયોટાઇડ 3ના સમૂહમાં છે, લાઈક U એન્ડ U. આને કહેવાય ત્રિઅંકી. ઓકે, હવે જનીન સંકેત જે ટોટલ 64 છે, એટલે કે 64 સંકેતો પૈકી 61 સંકેત એ એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે. તો બાકીના જે 3 સંકેત વધ્યા છે એ સંકેત કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરતા નથી. તો એવા સંકેતો એ કાર્ય કરે છે સમાપ્તિ માટે, એટલે કે જ્યારે ભાષાંતરની પ્રક્રિયા થશે તો એ ભાષાંતરની પ્રક્રિયાને હવે અટકાવવા માટે, એટલે કે સમાપ્તિ માટે, એ સમાપ્તિ સંકેત તરીકે કાર્ય કરે છે અને એને કહેવાય છે સ્ટોપ કોડન. અને એ આપણે કોષ્ટકની અંદર જોઈએ તો UAA, UAG એન્ડ UGA. તો આ જે 3 સંકેત છે, આ 3 સંકેત એ સ્ટોપ કોડન તરીકે કાર્ય કરે છે. ઓકે, રાઈટ. બીજો ગુણધર્મ એ કે એક જ એમિનો એસિડ એ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. આપણે વાત કરી તેમ કે અહીંયા મેથિયોનિન ટાયરોસિન માટે એક સંકેત છે, પણ જ્યારે બાકીના એમિનો એસિડની વાત કરીએ તો એક કરતા વધારે છે. 2 સંકેત પણ છે, 3 સંકેત પણ છે, લાઈક આઇસોલ્યુસિન વાત કરી તેમ કે અહીંયા જે આઇસોલ્યુસિન છે તો એના માટે એક જ એમિનો એસિડ જો આઇસોલ્યુસિન પણ 3 સંકેત દ્વારા પણ એ રીડ થઈ શકે છે. આનો અર્થ એ છે. અને આવા સંકેતને કહેવાય છે અવનત સંકેતો, ડીજનરેટ સંકેતો. ઓકે, આ ખાસ સમજો. ડીજનરેટ નો અર્થ એ છે કે એક જ એમિનો એસિડ જે હોય, ફોર એક્ઝામ્પલ આપણે આઇસોલ્યુસિન ની વાત કરીએ તો આઇસોલ્યુસિન માટે 3 સંકેતો છે કે જેનો અર્થ એવો થાય છે કે ભાઈ આઇસોલ્યુસિન. ફોર એક્ઝામ્પલ આપણી ગુજરાતી ભાષાની અંદર વાત કરીએ તો કોઈ એક શબ્દ હોય તો એના અર્થ એક કરતા વધારે નીકળતા હોય, પણ એનો જે શબ્દ છે એક જ રહેતો હોય છે, લાઈક એના જેવું જ. ઓકે, કે એક જ એમિનો એસિડ એક કરતા વધારે સંકેત દ્વારા નિશ્ચિત થઈ શકે છે. ઓકે, રાઈટ. ત્યારબાદ નેક્સ્ટ મેસેન્જર આરએનએ છે, તેના પર સંકેત એ સતત વંચાય છે, તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનો વિરામ હોતો નથી. ઓકે, એટલે કે જે કે પણ અત્યારે આપણે આ જે એક શૃંખલા આપી છે ડીએનએ ની ટેમ્પલેટ, તો એ જે શૃંખલા 3 પ્રાઇમ 5 પ્રાઇમ એમાંથી મેસેન્જર આરએનએ થઈ ગયો 5 પ્રાઇમ 3 પ્રાઇમ. તો એ જે કે પણ સંકેત અહીંયા વંચાશે એ કન્ટિન્યુઅસ વંચાશે, એમની વચ્ચે કોઈ વિરામ આવશે નહીં. એટલે કે જો AUG, તો આ AUG એ સંકેત કરે છે મેથિયોનિન એમિનો એસિડ માટે. ત્યાર પછી એવું નહીં બને કે ચલો છોડી દે અને પછી કોઈ બાકીના સંકેત વંચાય, એમ નહીં બને, એ સતત વંચાશે. તો એક ગુણધર્મ છે. ત્યારબાદ જનીન સંકેત સર્વવ્યાપી છે, યુનિવર્સલી. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો એ બેક્ટેરિયાથી લઈને, કારણ કે સૂક્ષ્મ સજીવ તરીકે બેક્ટેરિયાથી લઈ અને ઉચ્ચ કક્ષાના સજીવની વાત કરીએ તો મનુષ્ય સુધી જે કઈ UUU આ જે સંકેતન છે એ ફિનાઇલ એલેનિન માટેનું સંકેતન કરે છે. એની અંદર થોડાક અપવાદ છે કે જે કણાભ સૂત્રીય સંકેતો હોય, કારણ કે આપણને પણ ખ્યાલ છે કે કોષ કેન્દ્રની બહાર પણ આનુવંશિકતા રહેલી છે, અને એ આનુવંશિકતા ક્યાં છે? કણાભ સૂત્ર, માઇટોકોન્ડ્રિયલ. તો માઇટોકોન્ડ્રિયલ ની અંદર જે કે પણ સંકેતો છે એની અંદર થોડીક વેરિએશન છે, અને કેટલાક પ્રજીવની અંદર પણ આ અપવાદ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ગુણધર્મ એ છે કે AUG આ એક સંકેત છે. ઓકે, કે જે મેસેન્જર આરએનએ પર આવેલો હોય છે, અને તમે અહીંયા આરએનએ પર જુઓ તે પ્રમાણે AUG. તો આ એક બેવડા કાર્ય કરે છે, એમની પાસે બેવડું કાર્ય છે, અને એમાંથી એક કાર્ય એ કે એ મેથિયોનિન માટે સંકેતન આપે છે. એક કાર્ય તો એ કે એમિનો એસિડ તરીકે મેથિયોનિન આપશે, અને બીજું કે એ પ્રારંભિક સંકેત તરીકે કામ કરે છે, ઇનિશિએટર કોડન. ઓકે, તો આ ખાસ યાદ રાખવાનું છે. AUG બેવડા કાર્ય, એક મેથિયોનિન એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે, સાથે સાથે પ્રારંભિક સંકેત તરીકે કામ કરે છે. એનો અર્થ કે ભાષાંતરની ક્રિયાની શરૂઆત આ AUG પરથી થશે. ઓકે,
અને વાત કરી તેમ કે સમાપ્તિ સંકેત તરીકે ટર્મિનેટર કોડન તરીકે UAA આ ખાસ યાદ રાખવાના છે. ઓકે, અને આને આધારે ઘણા MCQ પણ સોલ્વ કરવાના છે. તો UAA, UAG અને UGA એ સમાપ્તિ સંકેત તરીકે કામ કરશે. ઓકે, અહીંયા તમે જોઈ શકો આકૃતિમાં તેમ કે AAG, ત્યારબાદ UUU ફિનાઇલેનિન, GGC ગ્લાયસિન માટે છે. ત્યારબાદ જો UAA આવે છે તો આ UAA સ્ટોપ કોડન તરીકે કામ કરે છે. એનો મતલબ કે અહીંયાથી હવે જો 4 એમિનો એસિડ ધરાવતા પોલીપેપ્ટાઇડનું નિર્માણ થશે ત્યાર પછી ક્રિયા અટકી જશે. ઓકે, તો આનો ઉપયોગ ઘણી વખત MCQ માં એ રીતે થાય કે ફોર એક્ઝામ્પલ તમને કહેવામાં આવે કે આ જે મેસેન્જર RNA છે એ મેસેન્જર RNA એપ્રોક્સી જે કે પણ 30 સંકેત ધરાવે છે. કેટલા? 30 સંકેત. પણ એ 30 સંકેતની અંદર એવું કહેવામાં આવે કે ચલો એ છઠ્ઠા નંબરના જે સંકેત છે ત્યાં સમાપ્તિ સંકેત છે. અહીંયા કોણ છે? તો કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો UGA આવેલો હોય છે. તો નિપજ તરીકે મળતી જે પોલીપેપ્ટાઇડ શૃંખલા કેટલા એમિનો એસિડની હશે? ઓકે, તો 6 જો ક્રિયા અટકી જાય તો કેટલા એમિનો એસિડ હશે? 5 જ. એટલે આવા જે MCQ હોય છે તેના સોલ્યુશન માટે આ ખાસ જરૂરી છે કે ત્યાં સમાપ્તિ સંકેત કેટલા નંબર પર આવેલો છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે 30 લંબાઈ છે પણ જો 25 નંબર પર હોય તો 24 એમિનો એસિડ ધરાવતો પોલીપેપ્ટાઇડ બનશે, કારણ કે ત્યાં સુધી વંચાશે. 25મા નંબરે તો કોણ છે? સમાપ્તિ છે. ભલે બાકીની જે કઈ ક્રિયા છે તેની સંકેત છે પણ એ સંકેત હવે કામના નથી. ઓકે, એટલે જ્યાં સમાપ્તિ સંકેત આવી જશે ત્યાં ભાષાંતરની ક્રિયા અટકી જશે. એટલા માટે જેને ટર્મિનેટર, ત્યાં અંત આવી જશે. અને આવા 3 છે, UAA, UAG અને UGA. ઓકે, રાઈટ. ઓકે, હવે નેક્સ્ટ માહિતી મેળવીએ વિકૃતિ અને જનનિક સંકેત વિશે. એટલે કે જનનિક સંકેતની અંદર વિકૃતિ એ કયા પ્રકારે આવતી હોય છે? જનીન અને DNA વચ્ચેના પરસ્પર જે કે પણ સંબંધો એ વિકૃતિ દ્વારા સરળતાથી સમજી શકાય છે. કારણ કે કીધું તેમ છે કે ન્યુક્લિક એસિડ અને પોલીપેપ્ટાઇડ એમની વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. પણ આ સંબંધ કયા પરથી મળશે? કે ન્યુક્લિક એસિડનો જે ક્રમ છે એટલે કે ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ છે એની અંદર જો ફેરફાર થાય છે તો પરિણામી જે કે પણ પોલીપેપ્ટાઇડ બને છે એની અંદર પણ ફેરફાર થતા હોય છે. ઓકે, તો DNA ના ખંડની અંદર કે લોપ અને પુનઃ ગોઠવણીની અસર એના પરિણામ સ્વરૂપે જનની કે તેના કાર્યોમાં ક્ષતિ અથવા વધારો થાય છે. એટલે કે જે કે પણ જનીન છે એના કાર્ય કે એની ક્ષતિ એની અંદર વધારો ઘટાડો થતો હોય છે. ઓકે, અને આનું ઉદાહરણ પોઈન્ટ મ્યુટેશન, અને પોઈન્ટ મ્યુટેશન એનું ઉદાહરણ છે સિકલ સેલ એનિમિયા. ઓકે, કે જ્યાં સિકલ સેલ એનિમિયા માટે જે કે પણ જરૂરી શૃંખલા એટલે કે આલ્ફા અને બીટા, એમાં ખાસ કરીને બીટા શૃંખલા એટલે કે બીટા ગ્લોબિન શૃંખલા માટેના જનીનમાં એક બેઝ જોડમાં પરિવર્તનને પરિણામ સ્વરૂપે બીટા ગ્લોબિન શૃંખલાની અંદર જે કે પણ એમિનો એસિડ જ્યાં ગ્લુટામેટ હોવો જોઈએ એની જગ્યાએ આવી જાય છે વેલાઇન. અને એ તમે અહીંયા જે કે પણ આકૃતિ છે તેમાં જોઈ શકો કે વાઇલ્ડ ટાઇપ એટલે કે આ સામાન્ય DNA છે કે જેમાં CTT અને GAA, તો આ શૃંખલાની અંદર અને મેસેન્જર RNA આવે છે GAA અનુક્રમ સાથે, અને એ અનુક્રમ ભાષાંતર દરમિયાન આપે છે સામાન્ય હિમોગ્લોબિન તરીકે એની અંદર આવનારો ગ્લુટામિક એસિડ. એટલે કે જે અનુક્રમ છે અને એ અનુક્રમની અંદર ગ્લુટામિક એસિડ છે, પરંતુ જો એની અંદર મ્યુટેશન આવી જશે એટલે કોણ? DNA ની શૃંખલામાં કે જ્યાં CTT એની જગ્યાએ જો હવે કોણ આવી ગયું? CAT, એટલે કે થાઇમિનની જગ્યાએ કોણ આવશે? એડેનિન. તો હવે આખો જે અનુક્રમ છે અને મેસેન્જર RNA નો અનુક્રમ GUA, તો આ GUA એ ભાષાંતરની ક્રિયામાં આપે છે વેલાઇન નામનો એમિનો એસિડ. ઓકે, એટલે આ સંબંધ દર્શાવે છે. આપણે વિકૃતિની અંદર ખાસ ધ્યાનમાં શું લેવાનું છે કે સંબંધ, કે DNA ની અંદર જે કંઈ ન્યુક્લિયોટાઇડ છે, ન્યુક્લિયોટાઇડમાં જો ફેરફાર થાય છે તો આ ફેરફાર એ સમગ્ર આગળ વધી અને પરિણામી સ્વરૂપી જે કંઈ પણ અહીંયા જનીન સંકેત વંચાય છે અને એ વાંચન દરમિયાન જે પરિણામ સ્વરૂપે જે અહીંયા એમિનો એસિડ આવે છે તો એ એમિનો એસિડમાં ફેરફાર છે કે જ્યાં ગ્લુટામેટ હોવું જોઈએ એની જગ્યાએ આવી શું જાય છે? વેલાઇન આવી જાય છે. ઓકે, એટલે આ જે વિકૃતિ છે એને સંબંધ છે. જુઓ અહીંયા આ સામાન્ય છે તો સામાન્ય ઓકે,
પણ જે મ્યુટેશન એટલે કે જે થાઇમિનની જગ્યાએ માત્ર એક એડેનિન જે બદલાઈ ગયું, એટલે કે જે બેઝ જે ક્રમ છે એની અંદર ન્યુક્લિયોટાઇડના ક્રમની અંદર માત્ર એડેનિન આવી ગયો થાઇમિનની બદલે, તો પણ ઘણું બધું ચેન્જીસ આવી જશે. ઓકે, રાઈટ. ઓકે, તો હવે પોઈન્ટ મ્યુટેશન એને કારણે બંધારણીય જનીનમાં એક બેઝ એની અંદર ઉમેરો થાય કે પછી ઘટાડો થાય, તો એના વિશે આપણે એક સાદું ઉદાહરણ લઈ અને એ બાબતને સમજી શકીએ. અને એ ઉદાહરણ માટે જે કંઈ શબ્દ છે એ હોય છે રામ હેઝ રેડ કેપ. તો આનું કંઈક અર્થઘટન છે અને એ બાબત આપણે સમજી લઈએ કે જો અહીંયા જે કંઈ પણ શબ્દ છે, રામ એક શબ્દ છે કે જેની અંદર 3 અક્ષર છે RAM, અને એને આપણે જનીન સંકેત સાથે લઈ શકીએ. ઓકે, કારણ કે જનીન સંકેત પણ કોણ છે? 3 ન્યુક્લિયોટાઇડનો સમૂહ છે. રાઈટ. તો અહીંયા રામ હેઝ અ રેડ કેપ એનો એક વ્યવસ્થિત અર્થઘટન જોવા મળે છે. પરંતુ જો હવે આ જે બે શબ્દ હેઝ અને રેડ એમની વચ્ચે જો આપણે બી ઉમેરીએ અને વાક્યની પુનઃગોઠવણી કરવામાં આવે તો રામ હેઝ then BREDCA, તો આવું કંઈક અર્થઘટન. ત્યાર પછી જે કે પણ આ હેઝ અને બી શબ્દ છે એમાં તે BI શબ્દ જો ઉમેરવામાં આવે અક્ષર, તો અંતે પુનઃગોઠવણી કરવામાં આવે એટલે આપણને મળશે રામ હેઝ બીર EDCAP. અર્થઘટન અલગ થઈ જશે. અને એક સંપૂર્ણ 3 અક્ષરથી બનતો એક શબ્દ જો આપણે ઉમેરી દઈએ એટલે આપણે એવું સમજીએ કે આ એક કોણ છે? જનીન સંકેત છે. ઓકે, અને આ જે BI then only B, તો આ કોણ છે? જનીન સંકેતની અંદર રહેલો એક ન્યુક્લિયોટાઇડ છે. તો અહીંયા જ્યારે આને ઉમેરી દેશું, ઓકે, તો બનશે રામ હેઝ અ બિગ રેડ કેપ. તો એમનું જે કંઈ પણ અર્થઘટન એટલે કે પરિણામી જે કંઈ પણ અર્થઘટન છે એ અર્થઘટન પહેલા જે શબ્દ હતા અને એનું જે અર્થઘટન થતું હતું એનાથી થોડું અલગ થશે. ઓકે, અને આ જે બાબત છે એ બાબતને આપણે સમજીએ આ જે પોઈન્ટ મ્યુટેશન એના વિકૃતિના પ્રકાર દ્વારા. કારણ કે પોઈન્ટ મ્યુટેશન એક વિકૃતિ અને તેના પ્રકાર સાયલેન્ટ મ્યુટેશન, then a missense mutation and non-sense mutation. તો એ કેવી રીતે થતું હશે તેને સમજીએ. તો આ એક DNA ની જે શૃંખલા છે તેની ઉપર ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે અને એ ન્યુક્લિયોટાઇડનો ક્રમ એને લઈ અને જો એ નોર્મલ લેવામાં આવે TAC ATG અને એની સાથે તો કે એનો જે મેસેન્જર RNA UAC, અને એને જો સાંકેતિક ભાષામાં ઉકેલવામાં આવે તો એ ટાયરોસિન એ એમિનો એસિડ આપે છે જે નોર્મલ પ્રોટીનની અંદર હોય છે. રાઈટ. પણ હવે જો જે કંઈ આ શૃંખલા છે TAC એની અંદર એક જે કંઈ ન્યુક્લિયોટાઇડ બેઝ છે એની અંદર ફેરફાર થઈ ગયો. સાઇટોસિનની જગ્યાએ થાઇમિન આવી જશે એટલે જો આખી જે કંઈ શૃંખલા છે એમાં ATA then UAU આ એક સંકેત મળશે અને એનું સાંકેતિક ભાષામાં જો વાત કરીએ તો એ પણ ટાયરોસિન આપશે. કારણ કે વાત કરી તેમ કે એક એમિનો એસિડ માટે એક કરતાં વધારે શું હોય છે? સંકેત હોય છે. તો એ ટાયરોસિન જો આપે છે તો એ ચલો નોર્મલ પ્રોટીન છે, પણ જે નોર્મલ જે પિતૃ જે પ્રોટીનની અંદર જે એમિનો એસિડ હતા તેને બદલે જે કે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ થોડો ફેરફાર થઈ જશે અને ધીમે ધીમે એ વિકૃતિ તરફ આગળ વધશે. તો આવા પ્રકારે એટલે કે જે કંઈ પ્રોટીન છે એમના એમિનો એસિડની અંદર એ ફેરફાર થાય છે. ઓકે, પરંતુ જે કંઈ આપણે વાત કરીએ કે વાંચનની જે પ્રક્રિયા છે વાંચનની પ્રક્રિયાની અંદર થોડો ઘણો પણ ફેરફાર થશે નહીં. તો એવા પ્રકારના મ્યુટેશનને આપણે કહીશું સાયલન્ટ મ્યુટેશન. જો હજી શબ્દ છે સાયલન્ટ. ઓકે, એને જો એક તક મળશે તો એ પોતાની વિકૃતિ દર્શાવશે. રાઈટ. સેકન્ડ મિસસેન્સની વાત કરીએ તો જે કે પણ TATC જે ક્રમ છે એમાં થાઇમિનની જગ્યાએ અહીંયા એડેનિન જે રિપ્લેસમેન્ટ થઈ જશે. તો જે કે પણ જનીન સંકેત છે એનો ડીકોડ કરતા એ મળશે એસ્પાર્જિન, એટલે કે આખો જે અલગ પ્રોટીન એટલે કહેવાય ફોલ્ટી, કે જે એમિનો એસિડ બદલાઈ જશે તો એને કહેવાય છે મિસસેન્સ મ્યુટેશન. ઓકે, અને હવે જે કંઈ શૃંખલા છે એની અંદર એ પ્રકારે બેઝ બદલાશે કે જ્યાં એમનો જે કંઈ RNA છે એ RNA ની અંદર સંકેતે ફેરવાઈ જાય સ્ટોપ કોડનમાં
એ પછી UAG પણ હોઈ શકે, UGA પણ હોઈ શકે અથવા UAA હોઈ શકે, રાઈટ? તો એમાં ઇનકમ્પ્લીટ એટલે કે અપૂર્ણ પ્રોટીન બનશે, કારણ કે કીધું તેમ છે કે જો એ ત્યાં ફોર એક્ઝામ્પલ આપણે વાત કરી તેમ કે 30 એમિનો એસિડ ધરાવતી શૃંખલાના સંકેતો છે, પણ જે 5મા નંબર પર સ્ટોપ કોડોન હશે તો 4 જ એમિનો એસિડ બનાવતો પ્રોટીન બનશે, એટલે કે અપૂર્ણ પ્રોટીન બનશે. તો એ છે નોનસેન્સ મ્યુટેશન. ઓકે, એટલે આ પોઈન્ટ મ્યુટેશન એના પ્રકાર છે કે સામાન્ય એક બેઝની અંદર ફેરફાર થતા એ વિકૃતિની અંદર પરિણમે છે, રાઈટ? અને અહીંયા એ બાબત પણ ધ્યાનમાં લેવાની છે કે જો જે કંઈ પણ ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડની અંદર ફેરફાર થાય તો એને સંબંધિત મેસેન્જર આરએનએમાં ફેરફાર થાય અને એને સંબંધિત જે કંઈ પ્રોટીન છે એની અંદર ફેરફાર થાય છે. એટલે વાત કરી તેમ કે વિકૃતિ દ્વારા ન્યુક્લિક એસિડ અને પોલીપેપ્ટાઇડ વચ્ચેનો જે કંઈ પણ સંબંધ છે એ સરળતાથી સમજી શકીએ, રાઈટ? નેક્સ્ટ, જે અહીંયા એક શૃંખલા છે વાઇલ્ડ ટાઇપ, એટલે એવું કહેવાય કે સામાન્ય શૃંખલા છે, પણ અહીંયા જે કંઈ આપણી પાસે નામ હતું એટલે કે રામ હેઝ અ રેડ કેપ. હવે આ જે વાક્ય છે એની અંદર આ જે રેડ અક્ષર છે એટલે કે રેડ શબ્દ એની અંદર આવેલા જે RED અક્ષર એને જો એક પછી એક આપણે દૂર કરીએ, લોપ કરીએ, તો એ દરમિયાન પણ જે કંઈ પણ અનુક્રમ નંબર છે એ અનુક્રમ નંબર અને જે કંઈ પણ લખાણ છે એ લખાણનો પણ અહીંયા થોડોક અર્થઘટન અલગ થઈ જશે. ઓકે, તો આ બાબત એ સ્પષ્ટ કરવા માંગે છે કે એમની જે ફ્રેમ રીડિંગ છે, ઓકે, તો એની અંદર પણ ફેરફાર થશે, એટલે કે જે વાંચવાની જે ફ્રેમ છે રીડિંગ ફ્રેમ એની અંદર પરિવર્તન આવશે. ઓકે, અને એ આજે એક નોર્મલ જે શૃંખલા છે તેની અંદર વાત કરીએ તો ન્યુક્લિયોટાઇડ પેડ ઇન્સર્ટ એન્ડ ડિલીશન, એટલે કે દાખલ કરવું અને દૂર કરવું એટલે કે લોપ કરવો. તો એને લઈને પણ એની જે રીડિંગ જે ફ્રેમ છે એની અંદર ફેરફાર થશે. ફોર એક્ઝામ્પલ કે જો TAC પ્રથમ જે 3 છે ત્યાર પછી જો એડેનિન દાખલ કરીએ એક્સ્ટ્રા A, તો પણ આખી જે રીડિંગ જે ફ્રેમ છે એની અંદર તો કે ફેરફાર થઈ જશે. ઓકે, અને જો અહીંયા તે પણ UAA જે કંઈ કોડોન આવી ગયો એટલે કેવો થઈ ગયો? સ્ટોપ કોડોન, રાઈટ? તો અહીંયા એક જે ફ્રેમ શિફ્ટ કોઝ ધ ઇમિડિયેટ નોનસેન્સ. તો અહીંયા આપણે વાત કરી કે જો સ્ટોપ કોડોન અપૂર્ણ પ્રોટીન બનશે એટલે આ પણ ફ્રેમ શિફ્ટ એ કયા પ્રકારની થઈ ગઈ? નોનસેન્સ પ્રકારની, રાઈટ? ધેન જે કંઈ પણ અનુક્રમ નંબર છે તેની અંદર જે કંઈ અહીંયા 3 A છે એમાંથી એક A એટલે કે એડેનિન જો એ દૂર કરીશું તો પણ જે કંઈ પણ ફ્રેમ વંચાશે એ કંઈક અલગ પ્રકારે છે, મેથિયોનિન, લાઇસિન, ત્યારબાદ જો ફિનાઇલ એલેનિન આવવું જોઈએ એને બદલે લ્યુસિન છે, પછી આખો ક્રમ બદલાઈ જશે તો પછી જો એલેનિન. ઓકે, એટલે જો અહીંયા ખાસ ધ્યાનમાં રાખો કે જે જગ્યાએથી એ તમે ઉમેરો કરો કે પછી દૂર કરો તો ત્યાર પછીના જે કંઈ પણ એમિનો એસિડ ક્રમ છે અથવા સંકેતન ક્રમ છે એ તદ્દન બદલાઈ જશે. પણ ક્યારે? એકની સંખ્યામાં કે બેની સંખ્યામાં જ્યારે આવા ન્યુક્લિયોટાઇડ ઉમેરાતા હોય ત્યારે. એટલે જો આ સંપૂર્ણ રીતે આપણે વાત કરીએ તો નોર્મલ કન્ડિશનમાં શું વંચાય છે? મેથિયોનિન, લાઇસિન, ફિનાઇલ એલેનિન, ગ્લાયસિન. ઓકે, પણ જો એક્સ્ટ્રા એક એડ કરીએ છીએ તો પછી નોર્મલ અપૂર્ણ પ્રોટીન તરીકે માત્ર મેથિયોનિન જ આવે છે, ત્યાર પછીનો ક્રમ સંપૂર્ણ બંધ થઈ ગયો. અને ધ્યાન આપણે જ્યારે વચ્ચે કોઈ એડેનિનને લોપ કરીએ છીએ તો એના આધારે હવે આખી જે ફ્રેમ જે હવે છે રીડિંગ ફ્રેમ કે જો સામાન્ય મેથિયોનિન, લાઇસિન, ત્યારબાદ ફિનાઇલ એલેનિન બદલે લ્યુસિન, પછી ગ્લાયસિનને બદલે એલેનિન, એટલે કે હવે અહીંયાથી ક્રમ બદલાવાની શરૂઆત થઈ જશે. એનો અર્થ બીજો એ પણ આપણે કાઢી શકીએ કે જે જગ્યાએ આપણે ચેન્જ કરીએ છીએ કે જેમાં ઉમેરો કરીએ કે પછી દાખલ કરીએ કે લોપ કરીએ, ઓકે, તો તેના પહેલાના જે કંઈ ક્રમ છે એ ક્રમની અંદર કોઈ પણ ફેરફાર થશે નહીં. ત્યાં સુધીનું રીડિંગ એ વ્યવસ્થિત છે, પણ જે જગ્યાથી ફેરફાર થાય છે ત્યાંથી પછી જે એની રીડિંગ ફ્રેમ છે એ બદલાઈ જાય છે. એટલે આ કોણ છે? મિસસેન્સ છે, કારણ કે અલગ પ્રકારનો પ્રોટીન આવશે, ફોલ્ટી પ્રોટીન આવશે, એટલે આપણે એને કહીએ મિસસેન્સ પ્રકારની ફ્રેમ શિફ્ટ. ઓકે, રાઈટ. હવે નેક્સ્ટ જે આપણે વાત કરી તેમ કે પહેલી જે બાબત હતી ક્યાં હતી? તો કે કોઈ એક ન્યુક્લિયોટાઇડ એનો ઉમેરો થાય કે લોપ થાય. હવે વાત કરવાની છે આખી એક પેર એટલે કે 3ના સમૂહની વાત છે. એટલે જો વ્યવસ્થિત શબ્દો પર ધ્યાન આપજો કે જે કંઈ પણ અહીંયા વિકૃતિ થાય છે એ જો 3 અથવા તો તેના ગુણાંકમાં
એટલે કે 3 into 1 3 into 2 મતલબ કે 3 ની સંખ્યાને આધારે એની અંદર બેઝનો ઉમેરો કે લોપ કરવો. જે કે આ જે શૃંખલા છે એ શૃંખલાની અંદર ફોર એક્ઝામ્પલ અહીંયા જે કે પણ ન્યુક્લિયોટાઇડ હોય છે એ ન્યુક્લિયોટાઇડની અંદર આપણે એડ કરવાના છે એકની સાથે 3 આવા સમૂહમાં, અથવા આને ગુણાંકમાં આ જે સમૂહ છે એવો જ જે એનો ગુણાંક તરીકે 2 ગુણાંકની વાત કરીએ તો 3 into 2 તો આવા 2 આ રીતે તમે એડ કરી શકો, અથવા આને તમે 3 ના સમૂહમાં જ લોપ કરવાની વાત છે, નહીં કે સિંગલ એક એક સંપૂર્ણ 3 ના સમૂહમાં એ લોપ કરવાનો. ઓકે, એટલે અહીંયા તો છે એક અથવા તેના ગુણાંક પ્રમાણે સંકેતનો ઉમેરો કરવાનો છે કે દૂર કરવાનો છે. હવે અહીંયા કોની વાત આવી? સંકેતની. કે જે કે પણ અહીંયા જે કે ન્યુક્લિયોટાઇડ હોય છે એ ન્યુક્લિયોટાઇડને આધારે જે સંકેત છે એ સંકેતનો ઉમેરો જો થાય, કે એક સંકેત એટલે કેટલા અક્ષર? 3. ઓકે, એટલે એ શબ્દ છે જો વ્યવસ્થિત કે હા અહીંયા કન્ફ્યુઝન ના થવું જોઈએ, એ ખાસ બાબત ધ્યાનમાં લેજો. એક અથવા તેના ગુણાંક પ્રમાણે સંકેતની વાત છે. જો અહીંયા સંકેતનો ઉમેરો કીધો છે કે પછી દૂર થવાની વાત છે, તો એક સંકેતમાં 3 બેઝ છે, એટલે ઉપર જે વાત કરીએ શું છે તો કે 3 અથવા તેના ગુણાંકમાં બેઝનો ઉમેરો કે દૂર થવું, તો બંને ઇક્વલ છે, સમાન છે, બંનેનો અર્થ સમાન નીકળે છે. ઓકે, બેઝ 3 ના ગુણાંકમાં ઉમેરવાની વાત કરી, અથવા સંકેત હોય તો એના ગુણાંકમાં ઉમેરવાની વાત કરી, રાઈટ? એટલે તેનાથી એક અથવા તો ગુણક પ્રમાણે ઘણા બધા એમિનો એસિડ એનો ઉમેરો કે પછી દૂર થશે. અને હવે જે જગ્યાએ આ કાર્ય થયું છે ત્યાં સ્થાનથી આગળની જે કે રીડિંગ ફ્રેમ છે એની અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવશે નહીં. જ્યારે નોનસેન્સ અને મિસસેન્સમાં શું થતું હતું? જ્યાં એ કાર્ય થાય છે તેના પછીની જે કે રીડિંગ ફ્રેમ છે એની અંદર ફેરફાર થશે. તો અહીંયા એ બાબત એવી છે કે અહીંયા આગળનો જે ભાગ છે એમાં ફેરફાર નથી. ઓકે, રાઈટ. અને આ વિકૃતિને આપણે નામ આપી દઈશું ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન. જો ઉમેરો થાય તો ઇન્સર્ટ, અને જો દૂર થાય તો ડિલીશન. ઓકે, અને આ જે ઉદાહરણ છે એ આ જે બાબત છે રેખાંકન ચિત્ર એના દ્વારા સમજીએ કે TAC અને આ જે છે એમાં મેથિયોનિન, લાઇસિન, ફિનાઇલ એલેનિન, ગ્લાયસિન આ સામાન્ય સ્વરૂપ છે. ઓકે, રાઈટ. હવે આ જે TAC ભાગ છે એની બાજુમાં જ આપણે લોપ કરવાનો છે TTC. આ જે TTC જે ભાગ છે એ શું થઈ ગયું? તો કે લોપ થઈ ગયો. હવે જો એ એક સાથે લોપ થઈ જશે તો લોપ કોણ થયું? લાઇસિન થઈ ગયું. એટલે કે આવનારો જે એમિનો એસિડ લાઇસિન હતો એ કેવો થઈ ગયો? લોપ થઈ ગયો. પણ ત્યાર પછીનો જે અનુક્રમ છે એ કેવો રહેશે? સમાન રહેશે. એટલે કે છે ત્યાર પછી આગળનું જે રીડિંગ ફ્રેમ છે એમાં ફેરફાર થશે નહીં. એટલે જો મેથિયોનિન પણ લાઇસિન લોપ થઈ ગયો એટલે ફિનાઇલ, ગ્લાયસિન એ રીતે આગળ જે કઈ રીડિંગ ફ્રેમ છે એ વંચાતી જશે. ઓકે, રાઈટ. તો આ જે બાબત છે એ ખાસ અગત્યની છે. શબ્દ ખાસ સમજવાના છે કે શું કહેવા માંગે છે. બેઝ પણ છે કેટલું? 3 ની સંખ્યા. જો સંકેત છે તો એક અથવા એનો ગુણાંક છે. એક સંકેત, 2 સંકેત, 3 સંકેત, કારણ કે એક સંકેત એક એમિનો એસિડ માટે છે. ઓકે, રાઈટ. તો અહીંયા જે કે પણ ફ્રેમ શિફ્ટ છે એટલે કે 3 ન્યુક્લિયોટાઇડ પેર ડિલીશન, કે જેને આપણે એવું પણ કહી શકીએ કે એક સંકેત કે નો ફ્રેમ શિફ્ટ બટ 1 એમિનો એસિડ ઇઝ મિસિંગ. અને અહીંયા કોણ છે? તો કે લાઇસિન એમિનો એસિડ કેવો થઈ ગયો? મિસ થઈ ગયો, કારણ કે લોપ થયો. જો એડ કર્યો હોત તો કંઈક નવો એમિનો એસિડ અહીંયા આવી શકે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજનો જે લેક્ચર છે તેની અંદર વાત કરીએ જનીન સંકેત અને ત્યારબાદ એની વિકૃતિ. ઓકે, જનીન સંકેત એના ગુણધર્મ ખાસ યાદ રાખવાના છે. રાઈટ. તો હવે મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર ભાષાંતર ક્રિયા સાથે, ટ્રાન્સલેશન. ઓકે, રાઈટ. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.